દેવદરબાર જાગીર મઠમાં અજમલભાઈ ચૌધરીને માર મારવા મામલે ધાનેરા ખાતે ચૌધરી સમાજની બેઠકનું આયોજન। દેવદરબાર જાગીર મઠમાં અજમલભાઈ ચૌધરીને માર મારવાને મામલે આજે ધાનેરા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા અજણા કોલેજ ખાતે ચૌધરી સમાજની ચિંતન મીટિંગ યોજાઈ હતી, જેમાં વઢિયાર પંથકના ચૌધરી સમાજના આગેવાનો અજમલભાઈ ચૌધરીને ઢોરમાર મારવા મામલે છેલ્લા 20 દિવસની ન્યાયની માંગણી માટે ચૌધરી સમાજ અડગ રહેતા અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે બેઠકો। છેલ્લા 20 દિવસની અલગ અલગ વિસ્તારમાં યોજાઈ રહી છે ચૌધરી સમાજની બેઠક, જેમાં સમાજના અલગ અલગ વિસ્તારના સામાજિક આગેવાનો નોંધાવી રહ્યા છે હાજરી। જ્યારે ગઈકાલે રાધનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર ખાતે યોજાનારી ન્યાય માટેની રેલીમાં જોડાવા કરી છે અપીલ। શંકરભાઈ ચૌધરીએ ગઈકાલે આપ્યું હતું નિવેદન કે અમુક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી સમાજને ગેરમાર્ગે દોરતા હોય છે, જે સમાજ માટે લાલ બત્તી સમાન છે। ચૌધરી સમાજના લોકો દ્વારા ન્યાયની માંગ સાથે ચિંતન બેઠકમાં અર્બુદા સેનાના હોદ્દેદારો સાથે ચૌધરી સમાજના આગેવાનો હાજરી હતી। આ ચિંતન બેઠકમાં સમાજના લોકોની રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું। જો કે બેઠક ધાનેરા ખાતે હોવા છતાં ધાનેરાના ચૌધરી સમાજના લોકોની હાજરી નહીવત દેખાઈ હતી। સમાજમાં મોટાભાગે દિયોદર, લાખણી અને આજુબાજુના લોકો વિશેષ જોવા મળ્યા હતા। આજે ધાનેરા ખાતે પણ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શું માંગને લઈને આ ચિંતન બેઠક? છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે। પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે કે ચૌધરી સમાજ શાની ન્યાયની માગણી કરી રહ્યો છે। જે આજથી 26 દિવસ પહેલા 11/7/2026 ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વઢિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવદરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી। પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે। એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી। છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે। કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિષમતા ઉભી થઈ છે। એ મને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે, કાવતરા ખોડો આજે એ ફરિયાદની બહાર છે। એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે। ચૌધરી સમાજ અમારા ગોળ વાઇઝ, તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે। કે જો 26 દિવસથી જો ન્યાય ન મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે। રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તમે આજે જાહેરાત વધુને વધુ લોકો જોડાય સમાજના, શું કે આ ચૌધરી સમાજને ન્યાય નહીં મળે, મેં અગાઉ વારંવાર કહું છું, વારંવાર કહી રહ્યો છું કે અમારી અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝોડ કરી છે એવા દેવદરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય એવી અમારી માગણી છે। જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે। ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો મારો યથાવત છે। 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે। એ કેમ કરી છે આપ એમને સવાલ કરજો, અમારા સમાજના આગેવાન છે, એ એમની વાતને એમને આપ પૂછજો, અમારા સમાજના આગેવાન છે। પરંતુ અમે જે અમારી કમિટી આખા ગુજરાતે બનાવી છે અને એ કમિટી નિર્ણય લઈ રહી છે એ પ્રમાણે આજે અજમલ ભાઈનો જે પરિવાર છે અમારી સાથે છે, કાલે એમનો પરિવાર એમની સાથે પણ નહોતો, છતાં પણ જે એ નિર્ણય કરશે અમારી તો એક જ માંગણી છે, ત્યાંથી થાય આ બાજુથી જાય સરકાર કરે, અમારી માંગણીને જે પૂરી કરશે એને અમારું સમર્થન છે। એમની અમે જે બોલાવીશું, સરકારની જે બોલાવીશું, અમારી માંગણી પૂરી કરે। એના જે જવાબો આપવાના થશે। આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે, તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો પીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ, એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે।
જડબાતોડ જવાબ મળશે, પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે. જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. શું નામ છે આપનું? મલ્લાભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ ઓમ ચૌધરી. સાથે આજે ચિંતન બેઠક કરવામાં આવી. ચિંતન બેઠક એમ કરવામાં આવી કે જે અમારા વડીલ છે અજમલભાઈ ચૌધરી, એના માથે જે હિંસક હુમલો છો એના વિશે ખૂબ દાડાથી ખૂબ સમયથી આ બધા લોકો લડી રહ્યા છે. અમે બધા ભેગા સાથ સહકારમાં ચૌધરી સમાજ વગરના બધા ટોટલ સમાજ ખૂબ ખૂબ સહકાર આલે છે અને એને અમે બધાએ અભિનંદન આપો છો. અને અમારી લડાઈ એ જ છે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, એના માટે જે આ હિંસક હુમલો, અપહરણ, લૂંટફાટ જે છે એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પણ અમારી ન્યાય માગણી એ છે કે સરકાર સાહેબ જે તે અમારા આગેવાનો હોય કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એ એના સામે જે તે કલમ લાગે એને અમે બધા ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે. જય હિન્દ, જય ભારત. આજે ક્યાં આજના કોલેજમાં ધાંધ્રા તાલુકાના આજના ચૌધરી સમાજના મુખ્ય કાર્યકર્તાઓની એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી. આ ચિંતન બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે અજમલભાઈ ને જે દેવ દરબારના જે બલદેવગીરી દ્વારા જે અપહરણ કરી, લૂંટ કરી, જે માર મારવામાં આવ્યો તેના માટે જે એફઆર જે ફાડી જોઈએ એફઆર ફાડી નથી અને એમના સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી. તો તેના માટેનું જે આંદોલન ચાલે છે એ આંદોલન ના ભાગરૂપે જે ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાનું છે એ ટ્રેક્ટર રેલી સમર્થન આપવા માટે ચિંતન બેઠક હતી. ધાંધ્રામાં મુખ્ય કાર્યકર્તા હાજર રહ્યા. ધાંધ્રામાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો, ગાડીઓ અને બાઇકો જે પોઈન્ટ આપ્યો છે સિદ્ધપુર ત્યાં ખાલી જોઈન્ટ થશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવી છે. ભેવાભાઈ હાજર રહી માર્ગદર્શન આપ્યું છે અને વિનંતી કરી છે સરકાર જો માગણી મુજબની એફઆઈઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે. અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું. અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર સુધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર રહેશે. અમે કોઈ રાજકીય આગેવાનો અહીં બોલાયા નથી, સમાજના મુખ્ય કાર્યકર્તાને બોલાયા છે અને મુખ્ય કાર્યકર્તા હાજર રહી અને મુખ્ય કાર્યકર્તાએ આજે પૂરો સાથ સહયોગ આપવાની ખાતરી આપી છે. કોઈ સ્થળ બદલ્યું જ નથી. સમાજની સંસ્થા છે, સમાજનો વિષય છે અને સમાજની સંસ્થામાં અમારે કાર્યક્રમ કરવો પડે અને સમાજના પ્રમુખ તરીકે અમને એના માટે સંમતિ આપી અને કાર્યક્રમ કર્યો.